આ તરફ સુરતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ઓલપાડ જિલ્લાના સરોલી ખાતે સુકવવા મૂકેલા પાકમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ભીના થયેલા પાકને ખેડૂતો મજૂરો દ્વારા સાફ કરાવી રહ્યા છે। ભીના પાકને સુકવવા માટે ટ્રેક્ટર ભરીને બીજી જગ્યા પર સ્થળાંતરની કામગીરી છે તે ચાલી રહી છે। આપ જોઈ શકો છો જે ડાંગર સુકવવા મૂકી હતી તે ડાંગર હવે પલળી ગઈ છે। ઓલપાડના સરોલીમાં ખેડૂતોના પાકને જે પ્રકારે નુકસાન પહોંચ્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ મારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। સુરતથી કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, જે પ્રકારે વાત કરીએ કમોસમી વરસાદ વરસ્યો છે અને તેના કારણે ક્યાંક ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે, શું જાણકારી આ વિશે? બિલકુલ પ્રીતિ, 2025નું વર્ષ ચોક્કસ ખેડૂતો માટે ખૂબ જ ખરાબ રહ્યું છે। કારણ કે હું પહેલાં દ્રશ્ય બતાવવા માગીશ કે ઓલપાડના સરોલી ખાતે જે સુકાવા મૂકેલી ડાંગર હતી, કમોસમી વરસાદને લઈને બધી ડાંગર પલળી ગઈ છે અને આ ડાંગરમાં ફનગા ફૂટી ગયા છે। એટલે કે આ ડાંગર હવે કોઈ જ કામની નથી રહી અને હવે જો કદાચ આ સુકાવવામાં આવે તો કાળી પડી જાય, એટલે કે આ પશુને ખવડાવવા સિવાય હવે કામ લાગે તેવું નથી। રહી 2025ની વાત, તો 2025માં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે, ચોમાસું ડાંગર અને ઉનાળુ ડાંગર। 2025ની શરૂઆતમાં ઉનાળુ ડાંગરનો પાક લેવામાં આવ્યો હતો અને આ પાક તૈયાર થઈ બજાર પહોંચે પહેલાં કમોસમી વરસાદને લઈ ડાંગર પલળી જતાં ખેડૂતોને નુકસાન થયું હતું। પણ ચલો નુકસાન વચ્ચે સહાય નથી આવી, પણ ખેડૂતોએ ફરી એક વખત વાવણી કરી અને ચોમાસું ડાંગર લીધું। પણ 2025નું વર્ષ પતે એ પહેલાં ફરી એક વખત કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ સરોલીનું મોટું કમ્પાઉન્ડ છે કે જ્યાં તમામ ખેડૂતો પોતાની ડાંગર સુકાવા મૂકતા હોય છે અને જે રીતે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને લઈને ડાંગરોમાં હવે ફણગા ફૂટી ગયા છે, એટલે કે ડાંગર કશું જ કામ લાગે એવી નથી। ખેડૂતો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે। એક કાકા છે, કાકા આમ ફરી જાવ, શું નામ આપનું? બાલુભાઈ। બાલુભાઈ, કેટલું નુકસાન કહો? કારણ કે 2025માં ઉનાળુ ડાંગરમાં કમોસમી વરસાદ, ચોમાસું ડાંગર આ વખતે લગભગ 90% તો નુકસાન જ છે પૂરેપૂરું। અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ। જો અત્યારે તાપ ને જો સૂર્ય દેખાય ને ઉગાય તો થોડું ઘણું હાથમાં આવે ને તો ફણગા નીકળી ગયા પૂરા। કાકા, ફનગા નીકળી ગયા છે, આ ડાંગર હવે શું કામ? એ ફેંકી દેવાનું બધે, એ નહીં લે, કોઈ કોટનો નહીં લે, કોટનો નહીં લે, તો હવે એનું શું કરવાનું? એને ડગલો કાંઈ ફેંકી દેવું પડે એને। બિલકુલ અન્ય ખેડૂતો છે, આપણે સીધા વાત કરીશું। જી કીર્તેશ, શું નામ આપનું? પરેશભાઈ પટેલ। બિલકુલ, તો જે પ્રકારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ખેડૂતો પણ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। હવે આ ડાંગર ફેંકી દેવી પડશે તેવું કહી રહ્યા છે। કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા। નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। અરણેજ ગામ સહિત ઉપરવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। હજુ વરસાદ વરસે તો ગામમાં સ્થિતિ વણસી શકે તેમ છે। તો જે પ્રકારે આપ જોઈ શકો છો ગામમાં પાણી ઘૂસી આવ્યા છે। અરણેજમાં આકાશી આફત ત્રાટકી હોય તે પ્રકારના દ્રશ્યો છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ગઈકાલથી જે સતત અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને તેના જ કારણે તમામ નદી નાળા છે તે પણ છલકાઈ ગયા છે અને તેના કારણે ગામોમાં પણ પાણી ઘૂસતા જોવા મળી રહ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ મારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, ગઈકાલે જ આપણી વાત થઈ હતી, જે પ્રકારે આપે કહ્યું હતું કે વરસાદ આ જ રીતે અવિરતપણે શરૂ રહેશે તો જે ગામો છે, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જશે અને તેવી જ સ્થિતિ બની છે। નીચાણવાળા વિસ્તારો છે, ગામડાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। દિનેશ, જી બિલકુલ પ્રીતિ, ખાસ કરીને છેલ્લા 4 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને હવે ધીરે ધીરે ગામડાઓની સ્થિતિ છે તે પણ દયજનક બની રહી છે। હું સીધા આપણે દ્રશ્યના માધ્યમથી બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે કોડીનાર તાલુકાના અરણેજ ગામના છે અને અરણેજ ગામની અંદર ગોઠણ સમાજે આ નિશાણવાળો વિસ્તારો છે, સોસાયટી વિસ્તાર કહેવાય છે કે ત્યાં આગળ ગોઠણ સમા પાણી છે તે ભર્યા છે। જોકે હાલ આ પાણી થોડું ઓછું છે કારણ કે વહેલી સવારથી વરસાદે જરૂરથી વિરામ લીધો છે, પરંતુ મોડી રાતે જ્યારે ન્યૂઝ 18ના માધ્યમથી આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કર્યા હતા, કારણ કે મોડી રાત્રે લોકોના ઘરના દરવાજા સુધી છે ત્યાં પાણી પહોંચ્યું હતું। જોકે હાલ પણ લોકો કહી રહ્યા છે કે વધુ વરસાદ ન વરસે, કારણ કે જેમ જેમ વધુ વરસાદ વરસશે તેમ તેમ આ જે ગામડાઓ છે તેમની સ્થિતિ વધુ વણસી શકે છે। તો સાથે સાથે ઉના પંથકના પણ કેટલાક એવા ગામો છે કે જ્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે।
દિનેશ, જે પ્રકારે વાત કરીએ, આપે જણાવ્યું, આપની પાસેથી માહિતી લઈશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે. તો જે ગામડાઓ છે, નીચાવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. આપે જોયું, અમારા સંવાદદાતાએ જે આપને દ્રશ્યો બતાવ્યા છે, તમામ જે માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું છે. અવરજવર કરતા લોકો છે તેમને હાલાકી પડી રહી છે. નદી નાળા છલકાયા છે, નદીઓ ગાંડીતુર બની છે, બે કાંઠે વહેતી થઈ છે, અને તેના જ કારણે નદીના જે પાણી છે તે ગામોમાં ઘૂસી આવ્યા છે.